જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે? બધા મજામાં હશો અને હું પણ મજામાં છું. તો વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. તો વાગી ગયા છે 12:10 થઈ ગઈ છે. માધવના દર્શન તમને પહેલાં કરાવી દીધા છે. નેન્સી અને ધ્રુવ સ્કૂલે ગયા છે. નેન્સી હમણાં આવતી હશે, ચેતન પણ આવતા હશે. માતાજીના દર્શન કરાવી દઉં તમને, મારા ચામુંડામાં અને મારા માધવ. તો તમને કેવો લાગ્યો આજે નવો ડ્રેસ એમનો? તો આજે એમને રેડ કલરના કપડાં પહેરાવ્યા છે, કાલે પિંક કલરના પહેરાવ્યા હતા. હમણાં તો ન્યૂ કપડાં છે, તો રોજ નવા કપડાં પહેરાવશું ને તમને પણ દર્શન કરાવશું. એટલે દર્શન કરી લીધા ને તમે બધાય? હા. અને માધવ જો ત્યાં દાંત કાઢે છે બેઠો બેઠો, કે જો મારી વાતું કરે છે. તો હા, મારા બાલ ગોપાલ, તમારી જ હું વાતું કરું છું. મારા બાલ ગોપાલ, કેમ છો તમને? અને ન્યૂ કડલા તો તમને બતાવ્યા છે, પણ તમને નજીકથી નથી બતાવ્યા. લાવો જરાક બતાવી દો તો કેવા ફાઇન લાગે છે. તો ચોળી બટેકાનું અને શાક બનાવ્યું છે. ચોળી બટેકા ટમેટાનું શાક બનાવ્યું છે. કોબી મરચાંનો સંભારો બનાવવાનો છે. અને રોટલી શું કરું એ કંઈ નક્કી નથી. તો ફટાફટ હું બનાવી નાખું રસોઈ, કેમ કે 12 ને 12:30 થતાં નેન્સી આવી જશે, એટલે ભૂખ લાગી હોય ને એટલા માટે. તો ફટાફટ રસોઈ કરી નાખું, અધૂરી જ રહી છે એ. અને પછી મળીએ બપોરે. ત્યાંના લીંબુ મરચાંવાળા ડોડા હાલો બધાય ખાવા. સેજ કાચું છે, કાંઈ વાંધો નહીં, હમણાં થોડુંક શેકી લઉં, કેમ કે એક હાથે વ્લોગ કરવો, એક હાથે ડોડા શેકવા, એટલે બધું. એટલે બધાયને શુભ રાત્રિ, જય શ્રી કૃષ્ણ. ઉડ્યું ને ફૂટે ધ્રુવી, જો ઉડ્યું પટ થાય. ચેતન તો કાંઈ દેશની વાતું કરતા હતા, દેહમાં આમ હોય, દેહમાં આમ હોય. મારે સિઝનમાં જવું છે, ડોડાની સિઝનમાં. એ ભઠ્ઠામાં ડોડા શેકેલા ખાવા છે, ભઠ્ઠામાં સિંગ શેકેલી ખાવી છે, ચીભડા ખાવા છે. અહીંના ચીભડા તો આટલા બધા મીઠા ન હોય, પણ એમ કે ત્યાંના ચીભડા બહુ સરસ હોય. એ કે ગમે તેવી ભૂખ લાગે, અહીંના બધા છોકરાઓને પડીકા હોય. નેન્સી ધ્રુવી બસ, અહીંના છોકરા બધા કુરકુરિયા ખાય, ત્યાંના તો કે ચીભડા ડોડા, એવો જ અમારો નાસ્તો હતો. અને કંઈ વાત કરતા હોય મહેફિલની, કોઈક આપણે પણ એવી મહેફિલ જમાવશે ક્યાંક જાશું ને તો. અને આપણા વ્લોગમાં બધું લેશું. જો ચેતન મને દેશની શેર કરાવે છે, દેશ બતાવે છે, ગામડું બતાવે છે. ચેતનને બહુ જ શોખ છે ગામડામાં રહેવાનો, પણ હવે મને બહુ બીક લાગે. ચીભડા એટલે કાકડી આવે ને, પણ કાકડી છે ને આપણે કૂણી આવે, ત્યાં છે ને કૂણી આવે, મોટી જાડી દળવાળી આવે, હે ને? એવું હોય ને. જેને ચીભડામાં ખબર પડતી હોય ને કોમેન્ટ કરજો. મેં આ કીધું એ સાચી વાત કે નહીં? ચેતન મને જે રીતે કહેતા હોય ને એ પ્રમાણે મેં કીધું છે. તો ચલો વિરામ લઉં છું. અને માધવ પણ સૂઈ ગયા છે. માધવને બતાવું તમને. ધ્રુવી થોડાક ડોડાને ધ્યાન રાખજે, અંધારું છે. આપણે અજવાળા કરી નાખીએ થોડીક વારમાં. અજવાળા એ તો બહુ કરી નહીં, એકદમ થોડા અજવાળા ત્યાં. તો માધવ એને થોડાક હેરાન નહીં કરીએ. હા બેટા, નહીં ઉઠાડું. એટલે શું રહી દીધા છે. તો ચલો, જય શ્રી કૃષ્ણ બધાને. કાલે મળીએ નવા વ્લોગ સાથે, નવી સવાર સાથે, નવા ઉમંગ સાથે. જય શ્રી કૃષ્ણ. આવજો.